હેલો દોસ્તો, વાર્તાવૃત્તમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ સેપિયન્સ અ બ્રીફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ બાય યુવાલ નોવા હરારીના પુસ્તક વિશે. આ માહિતીપ્રદ અને રસસભર ગ્લોબલ બેસ્ટ સેલર પુસ્તક સેપિયન્સ માણસના ભૌતિક સુખના ઇતિહાસનો એક પ્રમાણભૂત દસ્તાવેજ છે. એમાં જે તથ્યો છે તે સહેલાઈથી ગળે ઉતરી જાય તેવા છે. જીવશાસ્ત્ર, માનવશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના તથ્યો પર આધારિત આ પુસ્તક તમને એ સમજાવે છે કે 70,000 વર્ષ પહેલાં આપણે આફ્રિકાના જંગલોના એક સાધારણ વાંદરાઓ હતા. તેમાંથી આપણે પૃથ્વીના શાસક કઈ રીતે બની ગયા. 1 લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર અલગ અલગ 6 માનવ પ્રજાતિઓ રહેતી હતી અને આજે માત્ર એક જ પ્રજાતિ રહી છે અને તે છે હોમોસેપિયન્સ, એટલે કે આપણે. પૃથ્વી પર વર્ચસ્વની લડાઈમાં આપણે કેવી રીતે સફળ થયા? આપણે નગરો અને રાજવંશોનું નિર્માણ શા માટે કરવા લાગ્યા? આપણે ઈશ્વર, રાષ્ટ્ર અને માનવ અધિકારોમાં વિશ્વાસ કરવાનું કેવી રીતે શરૂ કર્યું? કેવી રીતે આપણે નિયમો, મૂલ્યો અને આદર્શોની રચના કરી અને લોકોના મનનું પ્રોગ્રામિંગ કર્યું? આવનારા હજારો વર્ષમાં આપણી દુનિયા કેવી હશે? આજે અસીમ બુદ્ધિમત્તાના પ્રતાપે આપણે એક વિશાળ વટવૃક્ષ બની ગયા છીએ, જેના મૂળિયા પૃથ્વીના તમામ ભાગોમાં અને જેની ડાળખીઓ ચંદ્ર અને મંગળ સુધી પહોંચવા લાગી છે. આ ઓડિયો બુકને સાંભળ્યા બાદ તમે આ દુનિયાને, આપણા ઇતિહાસને અને પોતાના અસ્તિત્વને પહેલાંની રીતે ફરી નહીં જોઈ શકો. આ પુસ્તક તમારા મસ્તિષ્કના તાર જણજણાવી દેશે. શું તમે ક્યારેય વિચારો છો કે આપણે મનુષ્યો આટલા એડવાન્સ થઈને પણ આટલા પરેશાન કેમ રહીએ છીએ? આપણી પાસે બધું જ હોવા છતાં એક ખાલીપો શું કામ છે? આપણે પૈસા પાછળ કેમ ભાગીએ છીએ? આપણે ધર્મ અને દેશના નામ પર કેમ સંઘર્ષમાં ઉતરી જઈએ છીએ? આ ઓડિયોબુક તમને તમારા સવાલોના જવાબ આપશે. તે તમને કહેશે કે તમે જે પણ કરો છો, જે પણ વિચારો છો, તે શા માટે કરો છો. આ તમને તમારા મગજ પર, તમારી માન્યતાઓ પર અને તમારી પોતાની પૂરી જિંદગી પર એક નવો કંટ્રોલ આપશે. વિચારો, તમે એક ટાઈમ મશીનમાં બેસીને 70,000 વર્ષ પાછળ જઈ રહ્યા છો અને જોઈ રહ્યા છો કે એક સામાન્ય જાનવરે પૂરા વિશ્વ પર કબજો કરી લીધો. આ ઓડિયોબુક એ લોકો માટે છે જે ફક્ત જીવવા નથી માગતા, પણ પોતાના હોવાનો અર્થ સમજવા માગે છે. જે ગાડા ચીલાથી થાકી ગયા છે અને જાણવા માગે છે કે આ બધું કઈ રીતે શરૂ થયું. આપણે એક એવી કલ્પનાની વાત કરીશું જે કલ્પના માત્રએ આપણને ભગવાન બનાવી દીધા, અને એક એવા ભ્રમની વાત કરીશું જેમાં આપણે બધા ખુશી ખુશી ફસાઈ ગયા. જો તમે તમારી માન્યતાઓ પર સવાલ ઉઠાવતા ડરતા હો, જો તમે સચ્ચાઈનો સામનો કરવા તૈયાર ન હો કે હું અને તમે, આપણે બધા એક મહાન કાલ્પનિક વાર્તાના પાત્ર માત્ર છીએ, તો કદાચ આ ઓડિયોબુક તમારા માટે નથી. પરંતુ જો તમે હિંમતવાળા છો તો તૈયાર થઈ જાઓ. તમારી દુનિયા બદલાઈ જવાની છે. તો ચલો શરૂ કરીએ મનુષ્ય જાતિની વાર્તા, આપણી વાર્તા. ભાગ 1. બૌદ્ધિક ક્રાંતિ. જ્યારે આપણે વાર્તાકાર બન્યા. આજથી લગભગ 70,000 વર્ષ પહેલાંની દુનિયાની કલ્પના કરો. આ ધરતી પર ફક્ત આપણે હોમોસેપિયન્સ જ નહોતા. આપણા જેવા બીજા માનવો પણ હતા, જેમ કે યુરોપમાં રહેવાવાળા મજબૂત નિયન્ડરથલ અને એશિયામાં રહેવાવાળા હોમો ઇરેક્ટ્સ. તે વખતે આપણે હોમોસેપિયન્સ બિલકુલ ખાસ નહોતા. ફૂડ ચેઇનમાં આપણે ક્યાંક વચ્ચે આવતા હતા. આપણે વિશાળ જાનવરોનો શિકાર કરતા ડરતા અને વધુ કરીને મરેલા જાનવરોને ખાતા અથવા નાના મોટા શિકાર કરતા.
આપણે એક સામાન્ય પશુ હતા, જેની દુનિયા પર કોઈ ખાસ અસર નહોતી. પછી અચાનક કંઈક એવું થયું કે જેણે બધું જ બદલી નાખ્યું. વિજ્ઞાન કહે છે કે આપણા મગજમાં, આપણા ડીએનએમાં એક નાનકડો બદલાવ થયો, એક એક્સિડેન્ટલ મ્યુટેશન. આને જ લેખક યુવલ નોવા હરારી એક બૌદ્ધિક ક્રાંતિ એટલે કે કોગ્નિટિવ રિવોલ્યુશન કહે છે. આ એક ક્ષણ હતી જેણે એક સામાન્ય જાનવરને આખા પ્લાનેટનો સૌથી ખતરનાક અને સૌથી શક્તિશાળી જીવ બનાવી દીધો. આ બદલાવ શું હતો? આ બદલાવ હતો ભાષાનો. તમે કહેશો કે ભાષા તો જાનવરો પાસે પણ હોય છે. વાંદરાઓ ચીસો પાડીને કહે છે કે સિંહ આવ્યો. મધમાખીઓ નાચીને કહે છે કે ફૂલ ક્યાં છે. સાચી વાત છે, પણ આપણી ભાષામાં એક અનોખી વાત હતી જે કોઈ બીજા જાનવર પાસે નહોતી. એ હતી ગપશપ કરવાની અને કલ્પના કરવાની શક્તિ. આપણે ફક્ત એટલું જ નહોતા કહી શકતા કે નદી કિનારે વાઘ છે, પણ આપણે એ પણ કહી શકતા હતા કે મેં આજે સવારે નદી કિનારે વાઘ જોયો હતો. આપણે અતીતની પણ વાત કરી શકતા હતા. આપણે એ પણ કહી શકતા હતા કે કાલ સવારે અમે બધા મળીને એ વાઘનો શિકાર કરીશું. આપણે ભવિષ્યની યોજના પણ બનાવી શકતા હતા. પણ સૌથી મહત્વની અને ક્રાંતિકારી શક્તિ હતી એ વસ્તુઓ વિશે વાત કરવી જે હકીકતે છે જ નહીં, જે ફક્ત આપણી કલ્પનામાં મોજૂદ છે, જેમ કે ભૂત, ભગવાન, દેશ, કંપની, કાનૂન અને પૈસા. કોઈ પણ ચિમ્પાન્ઝી તમને એ નથી કહી શકતો કે જો તમે મને કેળા આપશો તો મર્યા બાદ ચિમ્પાન્ઝીઓના સ્વર્ગમાં તમને ખૂબ બધા કેળા મળશે. આ શક્તિ ફક્ત આપણી પાસે હતી. આ કાલ્પનિક વાર્તાઓ પર વિશ્વાસ કરવાની શક્તિએ આપણને મોટી સંખ્યામાં સાથે મળીને કામ કરવાની એક અનોખી ક્ષમતા આપી. એક ચિમ્પાન્ઝી વધુમાં વધુ 50 કે 100ના ઝુંડમાં રહી શકે. એનાથી મોટું ટોળું બનતા જ તેમનામાં સંઘર્ષ શરૂ થઈ જાય, અરાજકતા ફેલાઈ જાય, કારણ કે તેઓ ફક્ત તેના પર જ ભરોસો કરી શકે છે જેને તેઓ વ્યક્તિગત રૂપે જાણે છે. પરંતુ આપણે મનુષ્ય હજારો, લાખો, કરોડો અજાણ્યાઓ સાથે મળીને કામ કરી શકીએ છીએ. કેવી રીતે એક કોમન વાત પર વિશ્વાસ કરીને એક ભારતીય સૈનિક બીજા ભારતીય સૈનિક માટે જીવ દઈ શકે છે, જેને તે ક્યારેય મળ્યો નથી. કેમ? કારણ કે તે બંને ભારત નામની એક વાર્તા પર વિશ્વાસ કરે છે. બે વકીલ જે ક્યારેય મળ્યા નથી, તે એક સાથે મળીને એક કંપનીને બચાવી શકે છે. કેમ? કારણ કે તે બંને કાનૂન અને ન્યાયની વાત પર વિશ્વાસ કરે છે. હજારો લોકો એક મંદિર અથવા એક મસ્જિદ બનાવવા માટે વર્ષો સુધી મહેનત કરે છે. કેમ? કારણ કે તેઓ ઈશ્વર કે અલ્લાહની કથા પર વિશ્વાસ કરે છે. ગૂગલ, એમેઝોન કે રિલાયન્સ જેવી કંપનીઓ શું છે? તે ફક્ત કાગળ પર લખાયેલી થોડીક વાતો છે, થોડાક નિયમો છે જેના પર કરોડો લોકો વિશ્વાસ કરે છે. આ નવી શક્તિ સાથે હોમોસેપિયન્સ આફ્રિકાની બહાર નીકળ્યા અને પૂરી દુનિયામાં ફેલાઈ ગયા. જ્યાં પણ તેઓ ગયા ત્યાંના મહાકાય જાનવરો વિલુપ્ત થતા ગયા. ઓસ્ટ્રેલિયાના મહાકાય કાંગારૂ, અમેરિકાના વિશાળ હાથી મેમથ બધા જ આપણા પૂર્વજોના શિકાર બની ગયા. આપણે નિયન્ડરથલ જેવી બીજી માનવ પ્રજાતિઓને પણ ખતમ કરી દીધી. આપણે આ ગ્રહના સૌથી મહાન શિકારી બની ગયા. આપણે ફૂડ ચેનમાં ભૂસકો મારીને પોતાને સૌથી ઉપર મૂકી દીધા. આ બધું શક્ય બન્યું કારણ કે આપણે કથાઓ પર વિશ્વાસ કરી શકતા હતા. આપણે કથાઓ કહી શકતા હતા. આપણે દુનિયાને જીતવાનું શરૂ કરી દીધું. પણ આ જીતની શરૂઆતમાં જ એક બહુ મહત્વનો સવાલ છુપાયેલો હતો. શું આ શક્તિએ ક્યારેય આપણને સુખી કર્યા? શું આ દુનિયા પર રાજ કરવું એ જ આપણી નિયતિ હતી? કે
કે પછી અજાણતા જ આપણે એવા રસ્તા પર નીકળી ગયા હતા જે આગળ જઈને એક મોટી ઝાડ બનવાની હતી? આનો જવાબ મેળવીએ ભાગ 2માં. ભાગ 2. કૃષિ ક્રાંતિ, ઇતિહાસનો સૌથી મહાન ભ્રમ. જ્યારે આપણે કૃષિ ક્રાંતિ કે એગ્રીકલ્ચર રિવોલ્યુશન વિશે વાત કરીએ છીએ તો આપણા મગજમાં એક ખૂબ જ સુંદર ચિત્ર ઉપસે છે. આપણને લાગે છે કે આ મનુષ્ય જાતિની બહુ જ ઊંચી છલાંગ હતી. આપણે શિકાર માટે થઈને ભટકવાનું છોડી દીધું. એક સ્થળ પર વસીને ખેતી કરવાનું શીખ્યા. ગામ અને શહેર વસાવ્યા અને એક સભ્ય જીવનની શરૂઆત થઈ. આપણને સ્કૂલોમાં પણ એવું જ શીખવાડાય છે કે ખેતીનો આવિષ્કાર એ માણસની પ્રગતિનું પ્રતીક હતું. પરંતુ હરારી આ પૂરી ધારણાને પડકાર આપે છે. તેઓ કહે છે કે કૃષિ ક્રાંતિ મનુષ્યના ઇતિહાસનો સૌથી મોટો ભ્રમ છે. આ એક એવી મહાકાય જાળ છે જેમાં હોમોસેપિયન્સ ખૂબ સહેલાઈથી ફસાઈ ગયા અને આજ સુધી બહાર નથી નીકળી શક્યા. એ સાંભળીને તમને આશ્ચર્ય લાગી શકે. માટે ચલો આને થોડું વધુ સમજીએ. લગભગ 10,000 વર્ષ પહેલા સુધી આપણા પૂર્વજો શિકારી હતા. તેઓ જંગલમાં ફરતા, શિકાર કરતા, ફળ અને કંદમૂળ ખાતા. તેમનું જીવન કેવું હતું? રિસર્ચ કહે છે કે તેઓ આપણા કરતાં ક્યાંય વધારે સ્વસ્થ અને ખુશ હતા. તેઓ દિવસમાં થોડાક જ કલાક કામ કરતા. બાકી સમય આરામ કરવામાં અને સામાજિક મેળાવડાઓમાં વિતાવતા. તેમનું ડાયટ ખૂબ વિવિધતાસભર હતું. તેઓ વિવિધ પ્રકારના ફળ, શાકભાજી અને માંસ ખાતા, જેથી તેમને દરેક પ્રકારનું પોષક તત્વ મળી જતું. તેમને ભવિષ્યની કોઈ ચિંતા નહોતી. આજે ભોજન મળી ગયું, બસ પૂરતું છે, કાલનું કાલે જોઈશું. તેમની પાસે કોઈ સ્થાયી સંપત્તિ નહોતી, એટલે ચોરી ચકારીનો પણ ભય નહોતો. તેમનું જીવન સરળ અને તણાવરહિત હતું. પછી થોડા લોકોએ ઘઉં, ચોખા અને મકાઈ જેવા કેટલાક છોડવાઓ ઉગાડવાનું શરૂ કર્યું. તેમને લાગ્યું કે આનાથી જીવન સરળ થઈ જશે. હવે ભોજન માટે ભટકવું નહીં પડે. એક જ જગ્યાએ ભરપૂર અનાજ મળી રહેશે. પરંતુ તેઓ ખોટા હતા. આ એક બહુ મોટો ભ્રમ હતો. અસલિયતમાં મનુષ્ય ઘઉંને નથી ઉછેર્યા, પણ ઘઉંએ મનુષ્યને પાલતું બનાવી દીધા છે. તમે વિચારો, ઘઉં શું ઈચ્છતા હશે? એ જ ને કે તે વધારે ને વધારે ફેલાય, તેના રસ્તામાં આવતા પથ્થર કાંકરા સાફ થઈ જાય, તેને બીજા ઘાસફૂસથી બચાવી શકાય, તેને પાણી મળે અને જંતુઓથી તેમની સુરક્ષા થાય. આ બધું કોણે કર્યું? મનુષ્ય હવે સવારથી સાંજ સુધી ખેતરોમાં મહેનત કરવા લાગ્યો. તે જમીન ખેડતો, બિયારણ વાવતો, કલાકો સુધી છોડવાઓને પાણી આપતો, જંગલી ઘાસને કાપ્યા કરતો અને પાકની રખેવાળી કરવા લાગ્યો. તેનું પૂરું જીવન ઘઉંના ડુંડાની આજુબાજુ ફરવા લાગ્યું. તેની આઝાદી છીનવાઈ ગઈ. તેની ડાયટ હવે ફક્ત અનાજ પર નિર્ભર થઈ ગઈ, જેને કારણે તેના શરીરમાં પોષક તત્વોની કમી થવા લાગી. એક જ જગ્યાએ રહેવાથી અને જાનવરોની સાથે રહેવાથી નવી નવી બીમારીઓ ફેલાવા લાગી. પાક બગડે એનો અર્થ હતો ભૂખમરો અને મૃત્યુ. સમૃદ્ધિ તો વધી, પણ એક સાધારણ ખેડૂતનું જીવન એક સાધારણ શિકારી કરતાં ક્યાંય વધુ અઘરું, તણાવયુક્ત અને અસ્વસ્થ બની ગયું. આ વાતની સૌથી મોટી અસર આપણા મગજ પર થઈ. પહેલી વખત મનુષ્ય ભવિષ્ય માટે વધારે ચિંતિત રહેવા લાગ્યો. જો વરસાદ ન થાય તો શું થશે? જો પાકમાં કીટકો લાગી ગયા તો શું થશે? આવનારા વર્ષ માટે બીજ બિયારણ કઈ રીતે સાચવી રાખવું?
આ બધી ચિંતાઓ આપણા મગજમાં ઘર કરવા લાગી. સંપત્તિનો કન્સેપ્ટ જન્મ પામ્યો. આ મારી જમીન છે, આ મારું અનાજ છે. અને જ્યાં સંપત્તિ વધી ત્યાં અસમાનતા પણ આવી. કેટલાક લોકો પાસે ખૂબ વધુ જમીન થઈ ગઈ અને તેઓ રાજા બની ગયા, અને મોટાભાગના લોકો તેમની જમીનો પર મજૂરી કરવાવાળા ખેડૂત બની રહ્યા. સમાજમાં વર્ગીકરણ થઈ ગયું. રાજા, પૂજારી, સૈનિક અને ખેડૂત, મનુષ્ય વચ્ચે શોષણ અને અન્યાયની શરૂઆત થઈ. આપણે એક આરામદાયક ઝાડની અંદર ફસાઈ ગયા. વસ્તી એટલી વધી ગઈ હતી કે હવે ફરીથી શિકારી જીવનમાં પાછા ફરવું અશક્ય હતું. આપણે વધુ બાળકોનું પેટ ભરવા માટે વધારે અનાજ ઉગાડવા માંડ્યા, અને વધારે અનાજ ઉગાડવા માટે વધારે બાળકો પેદા કરવા લાગ્યા. આ એક એવું ચક્ર હતું જેમાંથી નીકળવું અસંભવ હતું. તો કૃષિ ક્રાંતિએ આપણને ભોજનની સુરક્ષા નહીં, પણ જનસંખ્યા વિસ્ફોટ, કુપોષણ, બીમારીઓ અને સામાજિક અસમાનતા આપી. આપણે આઝાદીને ગુમાવીને ગુલામીને પસંદ કરી. આ એક એવો વ્યવહાર હતો જે ઉપરથી ખૂબ સારો લાગી રહ્યો હતો, પણ અસલમાં તે આપણને ખૂબ મોંઘો પડ્યો. હવે સવાલ એ થાય છે કે જો લાખો કરોડો લોકો એક સાથે એક જગ્યા પર રહેવા લાગે તો સમાજમાં વ્યવસ્થા કઈ રીતે બની રહે? આ લાખો અજાણ્યાઓને એક સાથે કેવી રીતે રાખી શકાય? તેમને કઈ રીતે નિયંત્રિત કરી શકાય? અહીંયા જ મનુષ્યે 3 એવી જબરદસ્ત કલ્પનાઓનો આવિષ્કાર કર્યો જેથી આપણે એકબીજા સાથે પરિચિત થયા અને પૂરી દુનિયા એક ગ્લોબલ વિલેજ બની ગઈ. એ 3 આવિષ્કાર શું હતા જે એવા શક્તિશાળી હતા કે દુશ્મન પણ તેની સામે નતમસ્તક થઈ જાય? એ કઈ કથાઓ હતી જેના પર આખી માણસ જાતિએ આંખો બંધ કરીને ભરોસો કરી લીધો? આનો જવાબ મેળવીએ આગલા ભાગમાં. ભાગ 3: માનવતાનું એકીકરણ, પૈસા, સામ્રાજ્ય અને ધર્મ. કૃષિક્રાંતિ પછી માણસોની વસ્તી ગામડાઓમાંથી શહેરોમાં અને પછી રાજ્યોમાં બદલાવા લાગી. લાખો કરોડો લોકો એક જ સિસ્ટમના ભાગ હતા. પરંતુ ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ. આટલા બધા અજાણ્યાઓ એકસાથે કઈ રીતે રહી શકે? તેમનામાં એકતા કઈ રીતે સ્થાપી શકાય? તેમને કઈ રીતે સમજાવી શકાય કે તેઓ બધા એક છે અને તેમણે મળીને કામ કરવું જોઈએ? આ સમસ્યા ઉકેલવા માણસાઈએ 3 ખૂબ શક્તિશાળી કાલ્પનિક વ્યવસ્થાઓ બનાવી. આ એવી કથાઓ હતી જેના પર બધાએ ભરોસો કર્યો, અને તેને જ કારણે આજની આપણી દુનિયાનું માળખું તૈયાર થયું. આ 3 મહાન એકીકરણ કરતા હતા પૈસા, સામ્રાજ્ય અને ધર્મ. ચલો એક એક કરીને આ ત્રણેયની અદ્ભુત શક્તિને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ પૈસાની. પૈસાના આવિષ્કાર પહેલાંની દુનિયાની કલ્પના કરો. જો તમારી પાસે બૂટ છે અને જો મને તે જોઈએ છે તો હું તમને ઘઉં આપીશ. આને વસ્તુ વિનિમય અથવા બાર્ટર સિસ્ટમ કહેવાય છે. પરંતુ આમાં ખૂબ સમસ્યા હતી. શું ખબર તમને ઘઉંની જરૂર જ ન હોય? અથવા તો મારી પાસે એટલા ઘઉં ન હોય કે જેના બદલે તમે મને બૂટ આપી શકો? આ ખૂબ જટિલ હતું. આ સમસ્યાને ઉકેલવા માટે પૈસાનો આવિષ્કાર થયો. પૈસા શું છે? શું તે ફક્ત કાગળનો એક ટુકડો કે ધાતુનો એક સિક્કો છે? ના. પૈસા તો અસલમાં ભરોસાની આખી પ્રણાલી છે. આ એક એવી કલ્પના છે જેના પર આપણે બધા ભરોસો કરીએ છીએ. આપણે બધા જ એમ માનીએ છીએ કે મારા હાથમાં જો 500ની નોટ છે તો એના બદલે કોઈ પણ દુકાનદાર મને સામાન આપશે. તે દુકાનદાર એ નોટનો સ્વીકાર એટલા માટે કરશે કારણ કે તેને ભરોસો છે કે કોઈ બીજું પણ એ નોટનો સ્વીકાર કરી લેશે.
આ ભરોસાનું એક અંતહીન ચક્ર છે. પૈસાની સૌથી મોટી તાકાત એ છે કે એ સાર્વભૌમિક છે. તે કોઈ ધર્મ, જાતિ કે દેશને નથી માનતો. એક હિન્દુ, એક ખ્રિસ્તી કે એક મુસલમાન ભલે ધાર્મિક માન્યતાઓ પર સંઘર્ષ કરી શકે, પણ તે ત્રણેય ડોલર કે રૂપિયાને ખુશી ખુશી સ્વીકારી લેશે. ઓસામા બિન લાદેન અમેરિકાથી નફરત કરતો હતો, પણ તેને અમેરિકી ડોલરનો કોઈ છોછ નહોતો. પૈસા જ એકમાત્ર એવી કાલ્પનિક કથા છે જેના પર લગભગ દરેક માણસ વિશ્વાસ કરે છે. તેણે વેપારને સરળ બનાવ્યો, શહેરોને મળાવ્યા અને એક ગ્લોબલ અર્થવ્યવસ્થાનો પાયો નાખ્યો. તેણે આપણને અજાણ્યા પર ભરોસો કરવાનું શીખવ્યું. આ માનવતાનું સૌથી સફળ એકીકરણ કરતા હતું. આ એક એવું કાલ્પનિક સત્ય છે જેના વગર આજની આપણી દુનિયામાં એક દિવસ પણ રહી ન શકાય. બીજું મહાન એકીકરણ કરતા હતું સામ્રાજ્ય. નામ સાંભળતા જ આપણા મનમાં ક્રૂર રાજા, યુદ્ધ અને શોષણની તસવીરો આવી જાય છે, જે સાચું પણ છે. સામ્રાજ્યનું નિર્માણ હિંસા અને વિજયથી થયું, પરંતુ તેની બીજી બાજુ પણ હતી. સામ્રાજ્યએ કરોડો લોકોને એક જ રાજનીતિક ક્ષેત્ર નીચે લાવી દીધા. તેણે અલગ અલગ સંસ્કૃતિ, ભાષા અને જાતિના લોકોને સમાન કાયદો, સમાન ભાષા અને સમાન ઓળખ આપવાની કોશિશ કરી. રોમન સામ્રાજ્યએ આખા યુરોપ અને મધ્ય પૂર્વને એક કરી દીધા. મૌર્ય અને મુગલ સામ્રાજ્યએ ભારતીય ઉપમહાદ્વીપના એક વિશાળ ભાગને એક શાસન નીચે લાવી દીધો. આ સામ્રાજ્યોને કારણે વિચારો, તકનીક અને સંસ્કૃતિ ખૂબ જ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ. આજે આપણે જે દુનિયામાં રહીએ છીએ, જ્યાં લગભગ દરેક દેશમાં એક જેવી રાજનીતિક અને કાનૂની વ્યવસ્થા છે, જેનું મૂળ આ જૂના સામ્રાજ્યમાં છે. તેણે અમે અને તમેની દિવાલોને હટાવી દીધી અને એક વધુ મોટું, વધુ એકીકૃત, આપણાની ભાવનાવાળું વિશ્વ પેદા કરવાનો પ્રયત્ન કર્યો. ત્રીજું અને કદાચ સૌથી શક્તિશાળી એકીકરણ કરતા ધર્મ. ધર્મે પૈસા અને સામ્રાજ્યથી પણ એક ડગલું આગળ જઈને કામ કર્યું. તેણે એક સાર્વભૌમિક અને અલૌકિક વ્યવસ્થાનો વિચાર આપ્યો. તેમણે કહ્યું કે આપણે બધા એક જ ઈશ્વરની સંતાન છીએ અને આપણે કેટલાક નૈતિક નિયમોનું પાલન કરવું જોઈએ, જે મનુષ્ય નહીં પરંતુ કેટલીક દૈવી શક્તિઓએ બનાવ્યા છે. સાર્વભૌમિક ધર્મોએ એવો સંદેશ આપ્યો કે તેમનું સત્ય કોઈ એક દેશ કે જાતિ માટે નથી, પૂરી માણસાઈ માટે છે. આ ધર્મે કરોડો અજાણ્યાઓને ભાઈચારાના સંબંધમાં બાંધી દીધા. સ્પેનનો એક ખ્રિસ્તી મોરક્કોના એક ખ્રિસ્તીને પોતાનો ભાઈ સમજી શકે છે, જેને તે ક્યારેય મળ્યો નથી, કારણ કે તે બંને એક જ ઈશ્વર અને એક જ કથા પર વિશ્વાસ કરે છે. ધર્મે લોકોને ઓળખ આપી અને જીવનનો એક ઉદ્દેશ્ય આપ્યો. જ્યારે પૈસા, સામ્રાજ્ય અને ધર્મ ત્રણેય મહાન કથાઓએ મળીને વિખરાયેલી મનુષ્ય જાતિને એક સાથે પરોવવાનું કામ કર્યું. તેણે આપણને એક ગ્લોબલ સમાજમાં બદલી દીધા. પરંતુ કથા અહીં સમાપ્ત નથી થતી. લગભગ 500 વર્ષ પહેલા વધુ એક ક્રાંતિ થઈ. એક એવી ક્રાંતિ જેણે આ ત્રણેયની શક્તિને અનેક ગણી વધારી દીધી અને મનુષ્યને પ્રકૃતિના સૌથી શક્તિશાળી જીવમાંથી સીધા જ ભગવાન બનવાના રસ્તા પર લાવીને મૂકી દીધો. તે ક્રાંતિ હતી વૈજ્ઞાનિક ક્રાંતિ. પણ શું આ શક્તિ, આ ભગવાન બનવાની ક્ષમતા આપણા માટે વરદાન સાબિત થઈ? કે એક એવો અભિશાપ જે આપણને આપણા જ વિનાશની તરફ ધીમે ધીમે ધકેલી રહ્યો હતો? આ રોમાંચક સવાલનો જવાબ મળશે આપણને આગલા ભાગમાં. ભાગ 4.
વૈજ્ઞાનિક ક્રાંતિ, જ્યારે આપણે કહ્યું કે અમે નથી જાણતા. છેલ્લા હજારો વર્ષોથી મનુષ્ય પૈસા, સામ્રાજ્ય અને ધર્મ જેવી કથાઓના સહારે જીવી રહ્યો હતો. દુનિયાના લગભગ બધા જ મુખ્ય પ્રશ્નોનો જવાબ ધાર્મિક પુસ્તકોમાં મોજૂદ છે તેવું માની રહ્યો હતો. જો કોઈને કંઈ જાણવું હોય તો તેણે જ્ઞાની પંડિત અથવા પાદરી પાસે જવું પડે અને તે તેને પવિત્ર ગ્રંથમાંથી જવાબ આપતા. એવું માનવામાં આવતું કે જે પણ જાણવા જેવું છે તે પહેલેથી જ લખાઈ ગયું છે. જ્ઞાનનો સ્રોત અતીતમાં હતો, પરંતુ 500 વર્ષ પહેલાં યુરોપમાં એક નવા અને ક્રાંતિકારી વિચારે જન્મ લીધો. આ વિચાર ખૂબ સરળ પરંતુ ખૂબ શક્તિશાળી હતો. આ વિચાર હતો, આપણે નથી જાણતા. આ એ જ ક્ષણ હતી જ્યારે વૈજ્ઞાનિક ક્રાંતિની શરૂઆત થઈ. મનુષ્યે પહેલીવાર સામૂહિક રૂપે પોતાની અજ્ઞાનતાનો સ્વીકાર કર્યો. આપણે એ સ્વીકાર્યું કે આપણે બ્રહ્માંડ વિશે, આપણા શરીર વિશે અને આ દુનિયા વિશે ખૂબ બધી વાતો નથી જાણતા, અને જેટલું કંઈ આપણે જાણીએ છીએ તે પણ અસત્ય અથવા ખોટું હોઈ શકે છે. આ સ્વીકાર વૈજ્ઞાનિક ક્રાંતિનું એન્જિન બની ગયું. જ્યારે આપણે માની લીધું કે આપણે નથી જાણતા, ત્યારે જ આપણે જાણવાની કોશિશમાં લાગી ગયા. જ્યારે તમે સ્વીકારો છો કે તમે નથી જાણતા, ત્યારે જ તમે જાણવાના પ્રયત્ન શરૂ કરો છો. વિજ્ઞાને કહ્યું કે જ્ઞાન માત્ર પુસ્તકોમાં નહીં, પણ અવલોકન અને પ્રયોગોમાં છે. દુનિયાને જુઓ, તેને પ્રશ્ન કરો, પ્રયોગ કરો, ગણિતનો ઉપયોગ કરો અને પછી કોઈ નિર્ણય પર પહોંચો. અને તે નિર્ણય પણ અંતિમ સત્ય નહીં હોય. તે વાત સમજો. બની શકે કે કાલે કોઈ નવી સાબિતી મળે અને તમારી થિયરી ખોટી સાબિત થઈ જાય. આ વિચારે જ્ઞાનના દરવાજા ખોલી દીધા. ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમો શોધ્યા. ડાર્વિને કહ્યું કે આપણે વાંદરાઓના વંશજ છીએ. અને આઇન્સ્ટાઈને સમય અને સ્થાન વિશે આપણી આખી માન્યતા બદલી દીધી. અચાનક જ માણસાઈ એક અવિશ્વસનીય ગતિથી જ્ઞાન મેળવવા લાગી. આપણે સૂક્ષ્મ જીવોની દુનિયા શોધી, આપણે બ્રહ્માંડના રહસ્યોને સમજવાની કોશિશ કરી, અને આપણે પોતાના જ શરીરની અંદરની જટિલ મશીનરીને સમજવાનું શરૂ કર્યું. શાસકો અને વેપારીઓને સમજાઈ ગયું કે વૈજ્ઞાનિક જ્ઞાન તેમને અસીમ શક્તિ આપી શકે છે. તેમણે વૈજ્ઞાનિકોને ભંડોળ પૂરું પાડવાનું શરૂ કર્યું. એણે એક શક્તિશાળી ચક્રનું નિર્માણ કર્યું. વિજ્ઞાન અને નવી તકનીકોને જન્મ આપ્યો. એ તકનીકે સામ્રાજ્યોની શક્તિ વધારી આપી. તે શક્તિને કારણે મળેલા પૈસા ફરીથી વિજ્ઞાનમાં લગાડવામાં આવ્યા. વિજ્ઞાન સામ્રાજ્યવાદ અને પૂંજીવાદનું એક અતૂટ ગઠબંધન બની ગયું. ક્રિસ્ટોફર કોલંબસ જ્યારે ભારતની ખોજમાં નીકળ્યા તો તેમણે સ્પેનની રાણીને પૈસા આપ્યા. જ્યારે તેઓ અમેરિકા પહોંચ્યા તો તેમણે આ મહાદ્વીપ પર કબજો કરી લીધો. તેના જહાજ પર વૈજ્ઞાનિકો અને નકશા બનાવવાવાળાઓની આખી ટીમ હતી. કેપ્ટન કુક જ્યારે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા તો તેમની સાથે પણ વૈજ્ઞાનિકો હતા. સામ્રાજ્યોનો વિસ્તાર હવે ફક્ત જમીન જીતવા પૂરતો ન રહી ગયો. તે જ્ઞાન જીતવા પર પણ આધારિત બની ગયો. આ ક્રાંતિએ આપણા રોજિંદા જીવનને પૂરેપૂરું બદલી નાખ્યું. છેલ્લા 200 વર્ષમાં જે ફેરફાર થયા છે તે છેલ્લા 2000 વર્ષોમાં પણ નથી થયા. ઔદ્યોગિક ક્રાંતિએ આપણને વરાળ અને વીજળીની શક્તિ આપી. આપણે ટ્રેન, કાર અને હવાઈ જહાજ બનાવ્યા. મેડિકલ સાયન્સે આપણને એન્ટીબાયોટિક અને રસી આપી, જેનાથી આપણી સરેરાશ ઉંમર બમણીથી પણ વધુ થઈ ગઈ. આપણે શીતળા અને પોલિયો જેવી ભયાનક બીમારીઓને ખતમ કરી દીધી. આપણે પરમાણુની શક્તિને જાણી, જેનાથી આપણે શહેર બનાવી પણ શકીએ છીએ અને એક જ ક્ષણમાં
તેને ઉડાડી પણ દઈ શકીએ છીએ. આપણે ચાંદ પર પહોંચી ગયા. આપણે આપણા મોબાઈલ ફોનમાં પૂરી દુનિયા સાથે સંપર્કમાં રહી શકીએ છીએ. આ બધું જ વૈજ્ઞાનિક ક્રાંતિની ઉપજ છે. આપણે પ્રકૃતિના નિયમોને એક એક કરીને સમાપ્ત કરી દીધા અને એવી શક્તિઓ હાંસિલ કરી લીધી જે પહેલાં ફક્ત દેવી દેવતાઓ પાસે છે તેવું આપણે માનતા હતા. આપણે એક અભૂતપૂર્વ શક્તિના શિખર પર પહોંચી ગયા છીએ. આપણે ભૂખ, બીમારી અને યુદ્ધને અમુક હદે કાબૂ કરી લીધા છે. આજે દુનિયામાં વધારે લોકો ઓબેસિટીને કારણે મરે છે, ભૂખમરાને કારણે નહીં. વધારે લોકો વૃદ્ધાવસ્થાને કારણે મરે છે, સંક્રમક રોગોને કારણે નહીં. વધુ લોકો આત્મહત્યા કરે છે, યુદ્ધમાં નથી મરતા. માણસાઈની આ એક ખૂબ મોટી ઉપલબ્ધિ છે, પરંતુ આ શક્તિની એક કિંમત પણ આપણે ચૂકવવી પડી છે. આપણે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. પરમાણુ યુદ્ધનો ખતરો હંમેશા આપણા માથે ટળવળતો રહે છે. અને સૌથી મુખ્ય અને મહત્વનો સવાલ એ કે આ બધી જ પ્રગતિ, આ બધી જ શક્તિ આપણને ખુશ કરી શકે છે કે પછી આપણને એક બેચેન અને અતૃપ્ત પ્રજાતિ બનાવીને મૂકી દીધા છે. હવે આપણે એ તબક્કા પર પહોંચી ગયા છીએ જ્યાં આપણે ફક્ત બહારની દુનિયાને જ નહીં પરંતુ ખુદ મનુષ્યને બદલવાની ક્ષમતા કેળવી છે. આપણે હોમોસેપિયન્સના અંત અને એક નવી પ્રજાતિની શરૂઆતના ઉંબરા પર મોજૂદ છીએ. ભવિષ્ય કેવું હશે? શું આપણે ભગવાન બની જઈશું કે પછી આપણે આપણા જ રચેલા આ ખેલમાં પોતાને જ નષ્ટ કરી દઈશું? આ સૌથી મહત્વના અને બિહામણા સવાલનો સામનો કરીશું આપણે અંતિમ ભાગમાં. ભાગ 5. એક પશુ જે ઈશ્વર બની ગયો. હવે આગળ શું થશે? આપણે 70,000 વર્ષના એક લાંબા સફરને કાપ્યો છે. એક સાધારણ આફ્રિકાના પશુથી લઈને આપણે આ ગ્રહના નિર્વિવાદ શાસક બની રહ્યા છીએ. આપણે બીજા મનુષ્યોને ખતમ કરી દીધા. વિશાળ મહાકાય જાનવરોનો સફાયો કરી દીધો. અને હવે આપણે પ્રકૃતિના નિયમોને પણ પડકાર આપીએ છીએ. આ વાર્તાનો અંત શું છે? હવે આગળ શું થશે? યુવલ નોવા હરારી પોતાના પુસ્તકના અંતમાં આપણને ભવિષ્યના કેટલાક સંભવિત રસ્તા ઉપર લઈ જાય છે, જે જેટલા રોમાંચક છે તેટલા જ ભય પમાડનારા પણ છે. આપણે એ બિંદુ પર આવી પહોંચ્યા છીએ જ્યાં હોમોસેપિયન્સનો ઇતિહાસ સમાપ્ત થઈ શકે છે અને કોઈ તદ્દન નવી જ વસ્તુની શરૂઆત થઈ શકે છે. પહેલો રસ્તો છે બાયોલોજિકલ એન્જિનિયરિંગ, એટલે કે જેનેટિક એન્જિનિયરિંગ, જેના દ્વારા ખુદ હોમોસેપિયન્સના શરીર અને મગજને બદલી દેવા. હજી સુધી આપણે આપણા શસ્ત્રોને બદલતા આવ્યા છીએ, પણ હવે આપણે પોતાને જ બદલી નાખવાના કગાર પર ઊભા છીએ. આપણે એવા મનુષ્ય બનાવી શકીએ છીએ જે વધુ બુદ્ધિમાન હોય, જે વધુ મજબૂત હોય, તેમની યાદશક્તિ ક્યારેય ઓછી ન થાય અને જે ક્યારેય ઘરડા ન થાય. આપણે પોતાની ઈચ્છાઓ અને ભાવનાને પણ ડિઝાઇન કરી શકીએ છીએ. કલ્પના કરો એક એવી દુનિયાની જ્યાં અમીર લોકો પોતાના બાળકોને જેનેટિકલી મોડિફાય કરીને સુપર હ્યુમનનું નિર્માણ કરી શકે છે, જ્યારે ગરીબ લોકો સાધારણ મનુષ્ય જ રહી જશે. આ સમાજમાં એક એવા ભેદનું સર્જન કરશે જે ઇતિહાસમાં ક્યારેય નથી સર્જાયો. એવી ખીણનું નિર્માણ કરશે જે ઇતિહાસે ક્યારેય નથી જોઈ. આ ફક્ત અમીર અને ગરીબનો જ ફરક નહીં હોય, આ બે અલગ અલગ પ્રજાતિઓનું અંતર હશે. બીજો રસ્તો છે માણસના શરીરને યંત્રો સાથે મેળવી દેવું, એટલે કે માણસના શરીરને મશીનના ભાગ સાથે મેળવવું. આની શરૂઆત તો થઈ પણ ગઈ છે. આપણે કાનના મશીનો, આર્ટિફિશિયલ હાથ, પગ
અને પેસમેકરનો ઉપયોગ કરવા માંડ્યા છીએ. પણ ભવિષ્યમાં એ વધુ આગળ જશે. આપણે આપણા મસ્તિષ્કને સીધા કમ્પ્યુટર અથવા ઇન્ટરનેટ સાથે જોડી શકીશું. આપણે આપણી યાદોને ક્લાઉડ પર સ્ટોર કરી શકીશું. આપણે આપણી ચેતનાને એક શરીરથી બીજા શરીરમાં અથવા તો કોઈ રોબોટમાં ટ્રાન્સફર કરી શકીશું. આપણે એક રીતે અમર થઈ શકીએ છીએ. પણ પછી મનુષ્ય હોવાનો અર્થ જ ક્યાં રહી ગયો? શું એ વ્યક્તિ જેનું અડધું શરીર મશીન છે અને જેનું મગજ ઇન્ટરનેટ સાથે જોડાયેલું છે, તે હજી પણ એક મનુષ્ય કહેવાય? આપણી ઓળખ, આપણી આત્માનું શું થશે? આ પ્રશ્ન આપણને આપણી માણસાઈના મૂળ વિશે વિચારવા માટે મજબૂર કરે છે. ત્રીજો અને સૌથી ક્રાંતિકારી રસ્તો છે અકાર્બનિક જીવનનું નિર્માણ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આપણે એક એવી ચેતના બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ જે જૈવિક નહીં પણ કાર્બન પર આધારિત હશે. એક એવી બુદ્ધિ જે સિલિકોનથી બનેલી હશે. જો આપણે આમાં સફળ થઈ ગયા તો આ 4 અરબ વર્ષોના જીવન ઇતિહાસની સૌથી મહત્વની ઘટના હશે. હજી સુધી જીવન કેટલાક જૈવિક નિયમો સાથે બંધાયેલું છે. પણ એક પ્યોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધી જ સીમાઓથી આઝાદ હશે. તે પોતાને પોતાની મરજીથી બદલી શકશે. તે પોતાની બુદ્ધિને અનેક ગણી વધારી શકશે. અને એકવાર જો આવી સુપર ઇન્ટેલિજન્સ બની ગઈ તો હોમોસેપિયન્સનું શું થશે? શું આપણે તેના પાળેલા જાનવર બનીને રહી જશું? જેમ આજે ગાય, ભેંસ આપણે પાળેલા છે તેમ? કે તે આપણને એક બેકાર અને અપ્રાસંગિક પ્રજાતિ સમજીને ખતમ કરી દેશે? આ બધી જ સંભાવનાઓ વચ્ચે હરારી એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન કરે છે. આપણે આ બધી જ શક્તિઓને મેળવી રહ્યા છીએ, પરંતુ શું ખરેખર આપણે ખુશ છીએ? શું એક સાધારણ મનુષ્ય આજે એક સાધારણ શિકારી કરતાં વધારે ખુશ છે? બધા જ આંકડા અને રિસર્ચ કહે છે કે એવું જરાય જરૂરી નથી. આપણે બહારની દુનિયામાં તો ખૂબ તરક્કી કરી લીધી, પણ આપણી આંતરિક દુનિયા, આપણી ખુશીનું સ્તર હજી પણ કદાચ ત્યાંનું ત્યાં જ છે, અથવા તો નીચું ગયું છે. આપણામાં દુનિયાને બદલવાની શક્તિ તો છે, પણ આપણે પોતાને જ નથી ઓળખતા. આપણે નથી જાણતા કે આપણને શું જોઈએ છે. આ પુસ્તકનો સૌથી મહત્વનો અને અંતિમ સવાલ આપણે શું બનવા માંગીએ છીએ એ નહીં, પણ આપણે શું માગવા માંગીએ છીએ. આપણે શું ચાહવા ચાહીએ છીએ. વોટ ડુ વી વોન્ટ ટુ વોન્ટ એ છે. આપણી પાસે નિર્માણ અને વિધ્વંસની ભગવાન જેવી શક્તિઓ છે, પણ આપણી ઈચ્છાઓ અને ભાવનાઓ હજી પણ પાષાણ યુગના પશુ જેવા છે. આપણે એક બેજવાબદાર ભગવાન છીએ, જે એ નથી જાણતો કે તેણે પોતાની શક્તિઓનું શું કરવું. અને એનાથી વધુ ખતરનાક બીજું કંઈ જ નથી. તો આપણે ઇતિહાસના સૌથી મહત્વના ક્રોસરોડ પર આવીને ઊભા છીએ. અને આપણું આગળનું પગલું હવે એ નક્કી કરશે કે માણસાઈની આ અદ્ભુત વાર્તા એક શાનદાર ભવિષ્ય તરફ જશે કે પછી પોતાના જ અંતની કથા લખશે. આ આખી યાત્રામાં તમે મારી સાથે રહ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. આપણે જોયું કે કેવી રીતે 70,000 વર્ષ પહેલાં એક બૌદ્ધિક ક્રાંતિએ આપણને વાર્તાઓ કહેવાની શક્તિ આપી. પછી કેવી રીતે કૃષિ ક્રાંતિએ ભ્રમ પેદા કરીને આપણને એક જગ્યાએ બાંધી દીધા. આપણે એ પણ જાણ્યું કે પૈસા, સામ્રાજ્ય અને ધર્મ જેવી કાલ્પનિક કથાઓએ આપણને એક કર્યા. અને પછી કઈ રીતે વૈજ્ઞાનિક ક્રાંતિએ
આપણને આપણી અજ્ઞાનતાનો સ્વીકાર કરાવીને ભગવાન જેવી શક્તિઓ હાંસિલ કરવાનો નવો રસ્તો દેખાડ્યો. અને અંતે આપણે ભવિષ્યના એ દરવાજા પર મોજૂદ છીએ જ્યાં આપણે પોતે જ પોતાની પ્રજાતિનો અંત કરીને કંઈક નવું બનાવી શકીએ છીએ. આ ઓડિયો બુકનો સાર એ છે કે આપણી આખી દુનિયા, આપણો સમાજ, આપણી અર્થવ્યવસ્થા બધું જ એ કથાઓ પર ટકેલું છે જેના પર આપણે સામૂહિક રૂપે વિશ્વાસ કરીએ છીએ. આ જાણીને કદાચ તમને એક નવી આઝાદી મળી શકે છે. તમને સમજાઈ શકે છે કે જે વસ્તુઓ તમને સત્ય લાગે છે તે કદાચ ફક્ત એક કલ્પના જ છે. અને કલ્પનાઓ તો બદલી શકાય છે. આ ઓડિયો બુકે જો તમને વિચારવા પર મજબૂર કર્યા હોય અને જો તમારા મગજમાં એક પણ નવો પ્રશ્ન પેદા થયો હોય તો મારા આ નાનકડા પ્રયાસને સફળ બનાવો. આ વિડીયોને લાઈક કરો અને તમારા વિચાર મને જરૂર કહો. આ આખી વાતમાં સૌથી આશ્ચર્યકારક વાત તમને કઈ લાગી તે મને જરૂર કમેન્ટ કરીને જણાવો. વાર્તાવૃત્ત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો, જેથી તમે અને હું મળીને જ્ઞાનના આ સફર પર આગળ પણ સાથે ચાલી શકીએ. તો મળીએ આગલી ઓડિયો બુકમાં એક નવા પુસ્તક અને નવા વિચારો સાથે. આભાર.